સાણંદ તાલુકાના વિરોચનગર ગામે એકતા ટ્રસ્ટ કમિટી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ સાણંદના વિરોચનગર ગામે એકતા કમિટી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 43 જોડા અને સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા। સમૂહ લગ્નમાં મૌલાના હઝરત મુફ્તી રિઝવાન સાહેબ કાશ્મીરી તારપુરીએ નિકાહ પઢ્યા હતા અને સમૂહ લગ્નમાં જોડાયેલા નવ દંપતીઓને આશીર્વાદ પણ આપ્યા હતા। સમૂહ લગ્નમાં આવેલા મહેમાનોને સ્વાગત કરવામાં આવ્યું હતું। વિરોચનગરના એકતા કમિટીના પ્રમુખ અનવર ખાન પઠાણ, ખાલિદ ખાન પઠાણ તેમજ મૌલાના હારૂન સાહેબ તેમજ સહિતના નો આભાર વ્યક્ત કર્યો હતો। આ સમૂહ લગ્નમાં આવનારા મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। જે કે સિંઘ સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલિક, સાણંદ। તારીખ 1 ફેબ્રુઆરી 2026ના રોજ વિરોચનનગર મુકામે એકતા ટ્રસ્ટ સમૂહ લગ્ન કમિટી તરફથી બીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નની અંદર કુલ 39 જોડા દુલ્હા દુલ્હને પ્રભુતામાં પગલાં માંડ્યા। આ દિવસે વિરોચનનગર તેમજ આસપાસના ગામના આગેવાનો તેમજ મારી મા બહેનોએ આ સમૂહ લગ્નના સ્થળે આવીને સમૂહ લગ્નની સ્થાનમાં વધારો કર્યો છે। આ સમૂહ લગ્નની અંદર અમારા નબી પાક સલ્લમની જે સુન્નત છે, જે શરીયત છે, એના મુતાબિક દરેક જોડાની નિકાહ કરવામાં આવી। આ નિકાહ બાદ ઉમરસા બાવાની દરગાહના મેદાનમાં દરેક ગામના માણસો આવવાવાળા મહેમાનોની દાવત કરવામાં આવી। આ દરેક કામ પાછળ ગામના જે સખીદાતાઓ છે, ગામના આગેવાનો છે, ગામના નવજવાનો છે અને ગામના બુઝુર્ગોની દુઆ છે। ખરેખર આ જે સમૂહ લગ્નના દ્વારા સમાજની અંદર, ઘરની અંદર જે નિકાહને લગતા, લગ્નને લગતા જે કુરિવાજો અંદર ઘૂસી ગયા છે, એ કુરિવાજો ઘરમાંથી, સમાજમાંથી, ગામમાંથી નીકળે અને લોકો ખોટા ખર્ચથી બચે અને ખોટી તકલીફોમાં ના આવે, એ હેતુથી આજે આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। આમ જનતાને આપ શું મેસેજ આપવા માંગો છો? આમ જનતાને મીડિયાના માધ્યમથી હું એ મેસેજ આપવા માગું છું કે દરેક સમાજની અંદર લગ્નને લગતા, શાદીને લગતા જે પણ કુરિવાજો હોય એ કુરિવાજોને બંધ કરી દરેક સમાજે પોતાના સમાજના આગેવાનો અને સમાજને ભેગો કરી લગ્નની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ।